તમારું મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ નાયલોન સેવની રેસીપી। નાયલોન સેવ તમે જેવી માર્કેટમાંથી લાવો એવી જ ઘરે બનાવવી ખૂબ જ આસાન છે। આ સેવને બનાવવા માટે લોટ બાંધવાની જ ખૂબી છે। જો બરાબર લોટ બંધાયો હોય તો સેવ ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જાય છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો હવે સૌથી પહેલા નાયલોન સેવ બનાવવા માટે આપણે સેવનો લોટ બાંધીશું। તો એના માટે મેં અહીંયા ઝીણો ચણાનો લોટ લીધેલો છે। આ લોટને આપણે સેવ બનાવવા માટે ખાસ ચાળીને લેવો જરૂરી છે। તો આ રીતે મેં અહીંયા 2 કપ ચણાનો લોટ લીધો છે। એને આપણે ચાળી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં લોટને ચાળી લીધો છે। હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને 1/4 ચમચી હળદર પાવડર એડ કરીશું। હવે અહીંયા આપણે મોણ માટે તેલ ઉમેરીશું। તો 3 ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું અને હવે મિક્સ કરી લઈશું। અને હવે થોડું પાણી ઉમેરતા જઈને સોફ્ટ એવો લોટ બાંધી લઈશું। તો આ રીતે થોડું પાણી ઉમેરતા જઈએ અને સોફ્ટ લોટ બાંધી લઈએ। તો આ રીતે થોડું પાણી ઉમેરતા જઈએ અને સોફ્ટ એવો લોટ બાંધી લઈએ। આ સેવનો લોટ ખાસ તમારે ઢીલો બાંધવાનો છે, એટલે સેવ ખૂબ જ સરસ બને। તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં લોટને બાંધી લીધો છે અને આ રીતનો લોટ ઢીલો રાખવાનો છે, એટલે નાયલોન સેવ જેવી તમે માર્કેટમાંથી લાવો એવી ઘરે જ બને। હવે આ રીતે આ તેલવાળો કરી લોટને સ્મૂથ કરી લઈએ। તો લોટ આપણો એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયો છે। હવે આપણે આ લોટને સેવના સંચામાં ભરીશું। તો અહીંયા મેં આ રીતનો સેવનો સંચો લીધો છે અને નાયલોન સેવ બનાવવા માટે તમારે અહીંયા સેવના સંચાની એકદમ જે ઝીણી જાળી હોય એનો ઉપયોગ કરવાનો છે। તો સેવની જાળીને આપણે આ રીતે સંચામાં ઉમેરી અને જાળીની ઉપર થોડું તેલ લગાવી દઈશું અને જાળીને સંચામાં સારી રીતે ફિટ કરી દઈશું અને સંચાની અંદર પણ આપણે થોડું તેલ લગાવીશું, એટલે લોટ આપણો બિલકુલ ચીપકે નહીં। હવે મેં અહીંયા સારી રીતે સંચામાં તેલ લગાવી દીધું। તો આ રીતે લોટને સંચામાં ભરી લેવાનો અને આમાં બિલકુલ હવા ના રહે એના માટે આ રીતે ઉપરથી પ્રેસ કરી લઈશું અને હવે આપણે સંચાને સારી રીતે બંધ કરી દઈએ અને હવે આપણે આમાંથી સેવ બનાવવાની છે। તો અહીંયા સેવ બનાવવા માટે મેં તેલને પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું હતું। તેલ ગરમ થાય એટલે આ રીતે આપણે થોડો લોટ ઉમેરી તેલને ચેક કરી લઈએ। તો તમે જોઈ શકો છો કે લોટ તરત જ ઉપર આવી ગયો છે, મતલબ આપણું તેલ બરાબર ગરમ થઈ ગયું છે। હવે આપણે ગેસની ફ્લેમને હાઈ રાખીશું અને હાઈ ફ્લેમ પર આપણે આમાં સેવ બનાવીશું। તો હવે સેવ બનાવવા માટે આપણે સંચાને આ રીતે ક્લોકવાઇઝ ફેરવીશું અને આ રીતે ઉપરથી સેવ પાડતા જઈશું અને સેન્ટરમાં આવીને સંચાને ઉપરથી ઊંધો ફેરવીશું, એટલે સંચામાંથી સેવ નીકળતી બંધ થઈ જશે। અને હવે આપણે ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે। હવે આપણે સાઈડ ચેન્જ કરી લઈશું। તો આ સેવને તળાતા ખૂબ જ ઓછો સમય લાગે છે, તો બીજી બાજુ પણ 5 થી 7 સેકન્ડ માટે સેવને થવા દઈશું। તો હવે નીચેની સાઈડથી પણ સેવ સરસ થઈ ગઈ છે। બધું તેલ સારી રીતે નિતારી ગેસની ફ્લેમને મીડિયમ કરી આ સેવને એક પ્લેટમાં લઈ લઈશું। તો હવે મેં અહીંયા બધી સેવને બનાવી લીધી છે અને આપણી આ નાયલોન સેવ ખાવા માટે બિલકુલ તૈયાર છે। તમે એને એરટાઇટ કન્ટેનરમાં ભરી 15 થી 20 દિવસ સુધી સ્ટોર કરી શકો છો અને અલગ અલગ રેસીપીમાં આ સેવનો તમે યુઝ કરી શકો છો। તો તમે આ રીતથી નાયલોન સેવ એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો તમને મારી આજની રેસીપી ગમી હોય તો કોમેન્ટ કરી જરૂરથી જણાવજો, સાથે મારા વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। થેન્ક યુ ફોર વોચિંગ।